સમુદ્રથી લઈને કન્ટ્રી સાઇડ સુધી દરેક જગ્યાએ ફરેલા છે. દુનિયા જોવા જઈએ છે તો બધું બહુ જ વિવિધતા છે એમાં. લોકો, એમની રહેણી કરણી, એમનું કલ્ચર, એમનો ખાવા પીવાનો સ્વાદ. લોકો તો આપણે અહીંયા બી મળી જઈએ, લોકોને ખાવાનું અહીંયા મળી જાય, પણ જગ્યા જે અહીંયા ના આવી શકે. જ્યાં સુધી એ જગ્યાની ફીલ તમારામાં અંદર ના આવે ને ત્યાં સુધી જગ્યા નહીં છોડવાની. અનુભવ ના લો ને જગ્યાનો રહીને, એ તમને જરૂરી નથી કે પહેલે બીજે દિવસે આવે, ત્રીજે ચોથે દિવસે બી આવે. મેલબર્ન જે છે એને કહે છે 4 seasons in a day. આજની તારીખમાં જે આર્કિટેક્ચરમાં નંબર 1 કહેવાય છે. ઇટલીમાં રોમ બાજુ જાઓ તમે તો પછી તમને એમ લાગે તમને દિવસ જ ઓછા પડે. સુપ્રભાત દર્શક મિત્રો, હું તીર્થા આવી ગઈ છું તમારા મનપસંદ કાર્યક્રમ ગુડ મોર્નિંગ ગુજરાતમાં. મિત્રો, એવું કહેવાય છે કે ધ વર્લ્ડ ઇઝ અ બુક એન્ડ ધોઝ હુ ડુ નોટ ટ્રાવેલ રીડ ઓનલી વન પેજ. આ આખી દુનિયા એક પુસ્તક છે અને જે લોકો પ્રવાસ નથી કરતા, જે લોકો ટ્રાવેલ નથી કરતા, એ લોકો આ આખી દુનિયાનું, આ આખી પુસ્તકનું માત્ર એક જ પાનું વાંચે છે. વેલ, તમે હવે નક્કી કરો કે તમારે ફરવા જવું છે કે તમારે ફરવા નથી જવું, કારણ કે અમે તો આવી ગયા છે આજના આપણા યાત્રા પ્રેમી મહેમાન સાથે કે જેઓ પહાડોની તળેટીથી લઈને ટોચ સુધી, સમુદ્રથી લઈને શહેર સુધી, ક્રૂઝથી લઈને કન્ટ્રી સાઇડ સુધી દરેક જગ્યાએ ફરેલા છે અને એમની નજરે દરેક દેશ એક નવી વાર્તા કહે છે. તો ચાલો મળીએ આજના આપણા વિશિષ્ટ ટ્રાવેલર મહેમાનને, શ્રી મનીષ ભટ્ટ. નમસ્તે સર. કેમ છો? ફાઇન બેન. તો તમે આટલું બધું ટ્રાવેલ કર્યું છે, વર્લ્ડ ટ્રાવેલ કર્યું છે, પહેલાં બેઝિક કે તમને અહીંયા આવીને કેવું લાગે છે? આખું વર્લ્ડ ફર્યા પછી તે અહીંયા આવીએ એટલે બહુ જ અલગ લાગે છે, કારણ કે દુનિયા જોવા જઈએ છે તો બધું બહુ જ વિવિધતા છે એમાં. લોકો, એમની રહેણી કરણી, એમનું કલ્ચર, એમનો ખાવા પીવાનો સ્વાદ અને ખાસ કરીને જગ્યાઓ. કારણ કે લોકો તો આપણે અહીંયા બી મળી જઈએ, લોકોને ખાવાનું અહીંયા મળી જાય, પણ જગ્યા જે અહીંયા ના આવી શકે. એટલે એ માટે તમારે ટ્રાવેલ કરવું જરૂરી છે. અને એ તમે જાઓ તો જ તમને એનો અનુભવ થાય, થોડું જાણવા મળે, શીખવાની 10 વસ્તુ બીજી મળે. એ બહુ જ અગત્યની વસ્તુ કે ટ્રાવેલ કરવું જ જોઈએ. ટ્રાવેલ કરવાથી ઘણા લાભ છે કે તમે લોકોને મળો, જુઓ અને એ કંઈક સારી વસ્તુ એમની હોય આપણે અપનાવી શકીએ. એ મેજર વસ્તુ, કારણ કે દરેક કન્ટ્રી, દરેક કલ્ચરનું એક અલગ ઇમ્પોર્ટન્સ છે લાઈફમાં. એટલે હું તો એવું કહું બધાને કે આપ ટ્રાવેલ કરશો ને તો બહુ જ ફરક પડશે જિંદગીમાં. ટ્રાવેલ કરશો તો તમે અને શેર કરવાનું, ખાસ કરીને તમારા અનુભવ હોય ટ્રાવેલ કરેલા હોય, તમે શેર કરશો ને તો લોકોને એક ઉત્તેજના આવશે ટ્રાવેલ કરવાની. બિલકુલ. એટલે જ અમે તમને આજે અહીંયા બોલાવ્યા છે. અમને તમારી બહુ બધી જર્નીઝ વિશે વાત કરવી છે અને અલગ અલગ દેશોની શેર કરવી છે તમારી નજરોથી. તો પહેલાં શરૂઆત કરીએ તો તમને ટ્રાવેલિંગ ગમે છે અને તમારો ટ્રાવેલિંગ માટેનો જે પ્રેમ છે એની શરૂઆત ક્યાંથી થઈ? આ ફિલ્ડમાં હું ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીમાં છું વર્ષોથી. આજે લગભગ 3 દાયકાથી છું. અને ટુરિઝમ ખાસ કરીને જે મને શોખ લાગ્યો છે ફરવા જવાનો, કારણ કે એમાં ભિન્ન ભિન્ન વસ્તુ જોવા મળે છે. અને મને લાગ્યું કે અહીંયા તો જે સંસ્કૃતિ છે આપણી એ તો બહુ જ સારી છે, વર્ષો જૂની છે, આપણે દેશપ્રેમી તો છે જ, પણ હવે બીજા દેશમાં શું કલ્ચર છે, એનું હિસ્ટોરિકલ ઇમ્પોર્ટન્સ શું છે, એ વખતનું હિસ્ટોરિકલ આજના પ્રેઝન્ટમાં એનું શું ઇમ્પોર્ટન્સ છે, એ બી બહુ જાણવું જરૂરી છે. અને લોકો દરેક પ્રમાણે પોતપોતાની જિંદગી જીવતા હોય છે. અહીંયા આપણા દેશમાં તો આટલા બધા રાજ્યો છે, અલગ અલગ ભિન્ન ભિન્ન લોકોનું ખાવા પીવાનું, હરવા ફરવાનું, વેશભૂષા બધું અલગ છે. પણ બહાર બી જઈએ છીએ તો એ લોકો અલગ માટીના જ બનેલા છે અને એ માટીની સુગંધ આપણને ગમે છે. અને હું જોઉં છું તો શીખવા 10 વસ્તુ મળે છે. એ લોકો સાથે વાર્તાલાપ કરીએ તો એમના દેશના, એમના જગ્યાનું, એમનું રહેણી કરણી, ખાવા પીવાનું, જગ્યાઓ જોઈએ તો એમ લાગે આ બધી વસ્તુઓ આપણા દેશમાં નથી પણ અહીંયા છે તો કંઈક નવીનતા લાગે છે. બિલકુલ. અને બીજું એક એ કે
કોઈ પણ જગ્યા હોય ને ત્યાંની એની પોતાની એક એસેન્સ હોય યસ, અને બીજું એક હોય કે જે નોર્મલ ટુરિસ્ટ સ્પોટ્સ હોય. રાઈટ. તો તમે જે તમારો ટ્રાવેલ શરૂ કર્યો અને આટલા બધા દેશો ફર્યા, એમાં કોઈ એક એવો સ્પેસિફિક દેશ હતો અથવા જગ્યા હતી જ્યાં તમને રિયલાઇઝ થયું કે હવે હું ત્યાંની માટી સાથે કનેક્ટ થઈ રહ્યા છીએ, ના કે હું નોર્મલ સાઇટ સીઈંગ કરી રહ્યો છું. હા. તો એ એક્સપિરિયન્સ અમને શેર કરો. હવે નોર્મલી શું કરતા હોય છે લોકો, ટ્રાવેલ કરતા હોય છે પણ છે ને ટચ એન્ડ ગો એવું કરતા હોય છે. તમે જ્યાં સુધી એ જગ્યાની ફીલ તમારામાં અંદર ના આવે ને ત્યાં સુધી જગ્યા નહીં છોડવાની. લોકો 2 દિવસ 3 દિવસમાં છોડીને જતા રહે તો ઉડતી સલામ મારીને ભાગી જાય. તમે જ્યાં સુધી એનો અનુભવ ના લો ને જગ્યાનો રહીને, એ તમને જરૂરી નથી કે પહેલે બીજે દિવસે આવે, ત્રીજે ચોથે દિવસે બી આવે. એટલે અમુક આઇટિનરીઝ હોય છે કે લોકો 2 નાઇટ 3 નાઇટ 2 નાઇટ 3 નાઇટ કરીને આવતા રહે છે, સ્ટેમ્પિંગ કરાવીને આવતા રહે છે પાસપોર્ટમાં, જેને કહે છે વિઝા સ્ટેમ્પિંગ. પણ એવું ન કરવું જોઈએ. તમે ફરવાના પૈસા આપો છો, તમે જગ્યા જોવા જાઓ છો, તો એ જગ્યા પૂરી રીતે નિહાળો, એને જુઓ, એને અનુભવ કરો. હવે જે જગ્યા તમે કહો કે હવે દરેકનું મનપસંદ સ્થળ હોય છે જવાનું, એટલે હું ઓસ્ટ્રેલિયા ગયેલો. તો એક ઓસ્ટ્રેલિયા એક એવી કન્ટ્રી છે કે જ્યાં આગળ છે ને આખું ફેમિલી, સોશિયલ, ઇન્ડિવિજ્યુઅલ, ગ્રુપ બધા માટે અનુકૂળતા છે ત્યાં આગળ. હરવા ફરવાનું ત્યાં બધી સિઝન છે. મેલબર્ન જે છે એને કહે છે 4 seasons in a day. યા એટલે ત્યાંથી તમે બધું શરૂઆત કરો તો ત્યાં તમને ગરમી, ઠંડી, વરસાદ, સ્નો બધું છે એ આજુબાજુ. એટલે એક એવો એ દેશ છે કે જ્યાં એવી સિટી છે મેલબર્ન, સિડની. એટલે ઓસ્ટ્રેલિયામાં શું છે કે તમને એન્ટરટેનમેન્ટ, એટ્રેક્શન્સ, કલ્ચર બધું છે અને ઘણા ભારતીય લોકો ત્યાં જઈને વસેલા છે. ખાવા પીવાનો કોઈ પ્રોબ્લેમ છે નહીં, તમને દરેક ફૂડ મળી રહે છે ત્યાં આગળ. અને લગાવ એટલા માટે થાય ત્યાં આગળ કારણ કે ત્યાંની જે લાઈફ છે, આપણા ભારતમાં જે રહીએ છીએ લોકો, ભારતીય લોકો રહે છે એ સમૂહ પ્રમાણેની થોડીક છે મળતી જુલતી. એટલે તમને થોડુંક રિલીઝ થાવ, તમે ઓ આઈ એમ એટ ઇઝ. કાઇન્ડ ઓફ સિમિલર વેધર કન્ડિશન્સ અને જે કલ્ચર છે ત્યાંનું સિમિલર છે ઇન્ડિયાથી. એટલે ઓકે, કોઈક એવું નવીન કલ્ચરનો એક્સપિરિયન્સ રહ્યો છે જે તમને પણ સરપ્રાઇઝિંગ લાગ્યો હોય કોઈ બીજા દેશનો? માયન કલ્ચર તમે સાંભળ્યું છે? માચુ પિચ્ચુ એ દુનિયામાં સૌથી જૂનામાં જૂનું છે. એ જગ્યાની પરંપરા એ છે કે ત્યાં જાઓ ને એટલે તમને એનું અલગ જ ટાઈપના વાઇબ્સ આવે છે. અને તમને એમ લાગે કે હમણાં જ બધું એ જમાનાનું જ બધું છે ત્યાં આગળ, હજુ ચાલતું ફરતું બધું એમ. એક તમને એવું આમ ફિલિંગ જ આવવા માંડે. એટલે તમે એટલા વર્ષો જૂના પ્રાચીન કાળમાં જતા રહ્યા હો. અને બહુ જ સરસ જગ્યા છે. અને એ લોકો એને આજની તારીખમાં બી એટલું સરસ રીતે સંભાળ રાખી છે, દેખરેખ રાખી છે. ટુરિસ્ટની એન્ટ્રી બી લિમિટેડ રાખી છે પર ડે. એનો બી ચાર્જ લે છે લોકો. એટલે એ લોકો મેન્ટેન બહુ સારી રીતે કરે છે જગ્યા. અને જિંદગીમાં ચાન્સ મળે તે જોવા જેવી વસ્તુ છે. કોઈ એવી સ્પેસિફિક રીતિ રિવાજ હોય કોઈ એક કલ્ચરના જે તમે જોયા હોય ને તમને એ પર્સનલી બહુ મેન્ટલી હિટ કરી ગયા હોય ને મૂવ થયા હો તમે એવું? ઇન્ડોનેશિયામાં છે, બાલી પાસે. ત્યાંના જ્યારે કોઈ ગુજરી જાય છે તો એની જે રીત રિવાજ એ લોકો જે કરે છે ને, એ પરંપરા વર્ષોથી ચાલે છે એમની. અને એને એ લોકો એ રીતે જ આજની તારીખમાં બી એને છેલ્લી યાત્રા જે હોય છે, ઘરની વ્યક્તિ ગુજરી ગઈ હોય તો આખું ગામને સમૂહ ભેગું થાય છે અને એને એ રીતે જે લોકો અર્પણ કરીને છેલ્લે વિદાય કરે છે, મોક્ષ આપે છે. અને એ લોકો એવું કહે છે કે એની આત્મા છે તો પછી બીજે આવીને ભળી જાય છે. એટલે આખી એની એક સિસ્ટમ છે, ત્યાં જોવા જેવી વસ્તુ છે. નોર્મલી આપણે આવી જગ્યાએ જઈએ નહીં જોવા, પણ હું ગયેલો જોવા તો મેં જોયું ત્યાં તો બહુ એકદમ અલગ પ્રકારનું હતું. એ આજની તારીખમાં બી મનમાં આમ, કારણ કે દુઃખ પ્રસંગો તો ઘણા જોઈએ છે આવા બધા, પણ એ એક જે હતું ને એક અલગ છે, બધી દુનિયા કરતાં અલગ છે એ વસ્તુ જોવા જેવી. બરાબર. હિસ્ટોરિકલ સાઇટ્સની પણ તમે વાત કરી કે એક એ જમાનામાં તમે પહોંચી ગયા હો એવું ફીલ થાય. તો એવી કોઈ હિસ્ટોરિકલ સાઇટ છે અથવા કોઈ દેશમાં કોઈ એવી સ્પેસિફિક જગ્યા છે કે જે આપણને ત્યાં જઈને એવું લાગે કે આપણે ખરેખર એ જમાનામાં પહોંચી ગયા છે? એ છે ને, તમને બેઝિકલી કહું, તમે ઇટલી જાઓ, રોમ જાઓ,
ત્યાં આગળ ઘણી બધી હિસ્ટોરિકલ બિલ્ડિંગ્સ છે ત્યાં આગળ, અને તમે ત્યાં જાઓ એટલે તમને છે ને એમ લાગે કે હજુ બી આ વસ્તુ આવું હતું, આવામાં લોકો રહેતા હતા. અને બિલીવ ના થાય આપણને કે એ લોકોએ આટલા મોટા તોતિંગ મકાનો જે છે એમના આજની તારીખમાં જે આર્કિટેક્ચરમાં નંબર 1 કહેવાય છે, ઇટલીમાં રોમ બાજુ જાઓ તમે તો પછી તમને એમ લાગે તમને દિવસ જ ઓછા પડે જોવાના. કોલોઝિયમ ને એ બધું છે એ લોકોના, તમે જોવા જાઓ તો તમારું મગજ કામ ના કરે. એટલે એ જોવા જેવી જગ્યાઓ છે બધી, અને તમારા મગજમાં આવી રહે કારણ કે હિસ્ટોરિકલ છે. હવે એટલી બધી હિસ્ટોરિકલ રીતે એ લોકોએ પ્રિઝર્વ કર્યું છે, એ લોકોએ ધ્યાન રાખીને સંભાળ રાખ્યું છે ને કે તમે જાઓ એટલે તમને આમ લાગે કે આ બધું ખરેખર આવું હતું, આપણે જોયું વાંચ્યું, પણ આ જઈએ ને એટલે આપણને એમ લાગે આ જોયેલું વસ્તુ જોયું, પિક્ચરમાં જોયું, ચોપડીમાં વાંચ્યું, પણ ત્યાં રૂબરૂ ગયા હોય ને ત્યારે એમ લાગે ખરેખર હજુ બી એવું છે. એ ફિલિંગ જ આવે તમને. બિલકુલ. અત્યારે મને પણ એવું થયું, મારે પોતાને જવું છે કોલોસિયમ ને એ બધું જોવું છે, બીકોઝ થિયેટર મને બહુ જ ફેસિનેટ કરે છે. જે ગ્લેડિએટર પિક્ચર આવેલું એ આખી જગ્યા છે ત્યાં આગળ, અને મેં તો બહુ જ ફોટો પાડ્યા ત્યાં જઈને, સમજ્યો શું કઈ રીતે બધી ફાઇટ્સ હતી, લોકો કઈ રીતે રાખતા હતા, અને જે ત્યાં આગળ ફાઇટ સીન્સ થતા હતા એ લિટરલી ત્યાં વસ્તુ છે હજુ બી. વાવ, બિલકુલ મન થઈ જાય, મન થઈ ગયું કે હવે ક્યારે, અને બહુ જોવા જેવી જગ્યા છે. બીજું એક આપણે ઇન્ડિયન્સને ટ્રાવેલની વાત કરીએ તો એવું હોય છે, ખાસ ગુજરાતીઓ કહી શકું, ઇન્ડિયન્સ ખબર નહીં, પણ ઘણા લોકોનું એવું હોય છે કે ત્યાં આગળ બહારનું ખાવાનું આપણને ના ભાવે, આપણને ના સદે, એટલે ઘણી જગ્યાએ લોકો જવાનું ટાળતા હોય છે કારણ કે એ લોકો એ ફૂડથી અક્વેન્ટેડ નથી હોતા અને એના કારણે ડરે છે, અને એના બહાને આખું એક્સપ્લોર કરવાનું ટાળે છે. એટલે હવે તમે ઇટલી જાઓ તો કોઈ પ્રોબ્લેમ નથી, પિઝા તો બધા જ ખાય છે, પેલું ઓથેન્ટિકેટ પિઝા ખાવા મળે, પાસ્તા ખાવા મળે, અને બધા આઈ બિલીવ કે મને નથી લાગતું કે ઇન્ડિયામાં કોઈને પિઝા ના ભાવતા હોય. હા, દરેકનો પોતાની રીતનો ટેસ્ટમાં થોડોક ફરક પડે છે ઇન્ગ્રેડિયન્ટ્સ ઉપરથી, પણ એક એ કન્ટ્રી છે જ્યાં તમને બધી જ વસ્તુ એવી મળી રહે છે તમે ભૂખ્યા ના રહો, અને તમને ત્યાં આગળ જિલેટો છે, આ છે, તે છે, બધું તમને દુનિયાભરની વસ્તુ ઇટલીમાં મળે છે. તમે એવું ક્યારેય ફીલ ના થાય કે તમે ભૂખ્યા રહ્યા. હા, અમુક કન્ટ્રીઝમાં એ પ્રોબ્લેમ આવે છે, પણ ત્યાં બી હવે બધે ઇન્ડિયન રેસ્ટોરન્ટ્સ થઈ ગયા છે, એટલે આપણને એ સરળતાથી એ ઇન્ડિયન રેસ્ટોરન્ટ્સ જડી જાય છે, અથવા એડ્રેસ બી મળી જાય છે, અને જઈને આપણે એનું ભોજન કરી શકીએ સારું. પણ તમે તો એક્સપ્લોરિંગ મેન્ટાલિટી વાળા છો. હા, એટલે હું ટ્રાય કરું લોકલ ક્યુઝિન માટે. લોકલ ક્યુઝિનમાં હવે હું પ્યોર વેજીટેરિયન છું, એટલે મને વેજીટેરિયન ફૂડ જોઈતું હોય તો હું જોઉં કે ભાઈ આમાં વેજીટેરિયન ઓપ્શન શું છે. મેન્યુમાં એ લોકો કહે કે આ વેજીટેરિયન છે તો હું એ લોકલ ફૂડ ખાઉં તો મને સંતોષ થાય, અને મને ગમે કે ભાઈ આ પ્રિપેરેશન શું છે એની. કોઈક વખત એમના શેફને પૂછું કે આ વસ્તુ છે, હું તો અહીંયાથી આવું છું, મારા માટે આ નવી વસ્તુ છે, તો તમે આ બનાવો છો તો મને, કારણ કે મિશેલિન સ્ટાર રેસ્ટોરન્ટ્સ બી છે બધી ત્યાં આગળ, એનો બી તમે ફૂડ ખાઓ એટલે તમને વર્લ્ડ ક્લાસ છે. તો ટેસ્ટી તો હોય જ, ટેસ્ટ તો દે આર વેરી હેલ્થ કોન્શિયસ ફૂડ, પણ એવું બી. ક્યારેક એવું થયું છે કે તમે એક્સપ્લોર કરવા માટે ટ્રાય કર્યું પણ તમને એ ઓછું ગમ્યું, કે તમારા ટેસ્ટ બડ્સને હજી અક્વેન્ટ નહીં થયા હોય એટલે ન ગમ્યું, એવું કોઈ વાનગી છે? આપણને જ્યાં સુધી એવું છે કે જો મન ભાવતું ખોરાક તો આપણને ઘરમાં જ મળે છે, આપણા દેશમાં જ મળી જાય છે, પણ હા આવી રીતે પરદેશ ગયા હોય તો થોડોક આપણે સમજવું જોઈએ કે મસાલા છે ત્યાંના એ અલગ ટાઈપના હોય છે, પાણી અલગ ટાઈપનું હોય છે, કારણ કે મેઇન પાણીથી જ સ્વાદ ચેન્જ થતું હોય છે એવું કહે છે બધા. પણ ભૂખ્યા રહેવાનો વારો નથી આવ્યો, કારણ કે ત્યાં બધું જ મળે છે તમને, ખાલી તમારે થોડીક એફર્ટ્સ મૂકવી પડે કે ભાઈ મને આ ટાઈપનું ફૂડ જોઈએ છે, વેજીટેરિયન ફૂડ જોઈએ છે, તો એ મળી જાય છે તમને. કોઈ એમાં કોઈ તકલીફ આજ સુધી મેં નથી સાંભળ્યું કે ફૂડ નથી. ઘણા તો અહીંયાથી થેપલા લઈને જાય છે જેને નથી ભાવતું એ તો,
મેં જોયા છે લોકોને લઈ જતા, પણ એ ના લઈ જવું જોઈએ. એ ત્યાંનું જ ખાઓ ને તમે. હા તમે ત્યાં જાઓ છો, એ દેશમાં જાઓ છો તો ત્યાંનો ખોરાક ખાઓ તમે, અને સારો હોય છે, હા તેલ વગરનો હોય છે. એ તો આપણામાં બી કહે છે ને કે તમારે રોજ જે આજે બનેલું તાજું ખાવાનું તાજું, ખાવું અને છે. લોકો રોજ તાજું જ ખાય છે. હા એટલે પણ એવી કોઈ સ્પેસિફિક વાનગી છે કે જે તમને બહુ જ ગમી ગઈ છે એ જગ્યાએ તમે ગયા હો પછીથી, અને હજી પણ તમે જો ત્યાં ટ્રાવેલ કરશો તો એ સ્પેસિફિક વાનગી જરૂર ખાશો એવું? હા, વાનગીઓ તો હવે ઘણી બધી છે, દરેક દેશની અલગ અલગ છે. તમે ખાસ કરીને જાપાન જાઓ તો જાપાનની અમુક વાનગીઓ છે જેનું બહુ જ સરસ છે. સુશી ને બધી ફૂડ છે જે અહીંયા બી હવે તો મળે છે, ને એમાં વેજીટેરિયન સુશી બી આવે છે, એટલે એ બધી બહુ હેલ્ધી હોય છે. અચ્છા. અને અમુક ફૂડ તો તમને બહુ થોડી ક્વોન્ટિટી બી લો ને તો તમને પેટ ભરેલું લાગે. અચ્છા. અહીંયા આપણે વધારે ક્વોન્ટિટી કહીએ તો એ પેટ ખાલી લાગે, પણ ત્યાં થોડુંક ખાઓ એટલે આપણો ખોરાક અંદર જે જાય છે ને એ બરોબર પચી જાય છે. અચ્છા. ને એવું બની શકે કે જ્યારે પણ કોઈ પણ જગ્યાનું ખાવાનું છે ને એ ત્યાંના કલ્ચરને રિપ્રેઝેન્ટ કરતું હોય છે, હા, ત્યાંના લોકોની ટર્કી. માનસિકતાઓ. હા બકલાવાનું નામ સાંભળ્યું હશે, બધા હા. બકલાવાની સ્વીટ્સ ખાધી છે. હા હા હા. તો ટર્કીમાં એ બહુ ફેમસ છે બકલાવા. અચ્છા. એટલે એ સ્વીટ ડિશ હોય છે, અને એ ત્યાંની બહુ જ ફેમસ વાનગી છે. એટલે એ 4-5 ટાઈપની હોય છે, એમાં બકલાવા અલગ અલગ પ્રમાણે બનાવે છે ટેસ્ટ ને. હવે બધું બહુ ચેન્જ થઈ ગયું, પણ તમને એ બહુ ગમે. અચ્છા. બિલકુલ. બીજી કઈ જગ્યાઓ છે જ્યાં જવું જોઈએ અને ત્યાં આગળની કઈ નવી ખાસિયત છે એ અમે પૂછશું, તમારી સાથેની વાતચીત આપણે જારી રાખશું. પણ મિત્રો, હાલ સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો, તો મળીએ ગુડ મોર્નિંગ ગુજરાતમાં એક વિરામ બાદ. વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે ફરીથી ગુડ મોર્નિંગ ગુજરાતમાં. આજે આપણી સાથે છે શ્રી મનીષ ભટ્ટ, જેઓ ટ્રાવેલર છે. એમણે આખી દુનિયાના અલગ અલગ દેશોમાં જઈને અલગ અલગ ક્યુઝિન્સ ટ્રાય કર્યા છે, અલગ અલગ જગ્યાઓ માણી છે, અને ત્યાંના કલ્ચરને એક્સપ્લોર કર્યું છે, અને અલગ અલગ વાર્તાઓ સાંભળી છે. તો ચાલો એમની સાથેની બીજી વાર્તાઓ આપણે હવે કન્ટિન્યુ કરીએ સાંભળવાની. આપણે ક્યુઝિન્સની વાત કરી, અલગ અલગ જગ્યાના સ્પેસિફિક લોકોની કલ્ચરની વાત કરી, પણ બીજું એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટૉપિક આવે છે જ્યારે આપણે ટ્રાવેલિંગની વાત કરીએ, તો એ વાઇલ્ડ લાઈફનો હોય છે. તો એવો કોઈ વાઇલ્ડ લાઈફનો તમે જોયેલો એક્સપિરિયન્સ છે જે તમને બહુ જ... હવે કેન્યા, તંઝાનિયાનું નામ તમે સાંભળ્યું હશે. હા. મસાઈ મારા બહુ ફેમસ વર્ડ છે. મસાઈ મારા એક રિજિયન છે ત્યાં આગળ. અચ્છા. નેરોબી પાસે. ત્યાં આગળ બિગ 5 એનિમલ્સ રહે. જેમ આપણે અહીંયા ગીરમાં લાયન જોવા જઈએ તો ત્યાંનો આફ્રિકન લાયન કહીએ, આફ્રિકન એલિફન્ટ, એ ડબલ સાઇઝ હોય છે. યા. હવે ત્યાં આગળ છે ને માઇગ્રેશન થાય છે એનિમલ્સનું સપ્ટેમ્બર એન્ડ ઓક્ટોબરમાં. ધ ગ્રેટ માઇગ્રેશન કહે છે. એમાં વાઇલ્ડ બીસ્ટ ને બધા માઇગ્રેટ થાય છે એક કન્ટ્રીમાંથી બીજી કન્ટ્રીમાં, તાન્ઝાનિયા ટુ કેન્યા. એ લાખોમાં જાય છે. એને લોકો નિહાળવા માટે હોટ એર બલૂનિંગમાં જાય, અથવા ઘણા દૂર ડિસ્ટન્સથી જોવે, અથવા કોઈ નાના પ્લેનમાં ઉપરથી જોવે. એને એક અદ્ભુત નજારો છે, અને એ જોવા લોકો ખાસ જાય. કારણ કે એ એટલું સમૂહમાં, એટલું ક્વોન્ટમમાં એનિમલ્સ એક કન્ટ્રીની બોર્ડરમાંથી બીજી કન્ટ્રીની બોર્ડરમાં જતા હોય છે, તો તમે આમ પેલું આમ જાણે ધરતી ફાટતી હોય એવો અવાજ આવે. ઓહો. અને એ વર્થ જોવા જેવું છે એમ. જે ત્યાં ના ગયું હોય આ વસ્તુ, ઘણા લોકો જાય છે ત્યાં આગળ, પણ એ આ પર્ટિક્યુલર સિઝનમાં જાય તો આ જોવા મળે એમને. અને એને ધ ગ્રેટ માઇગ્રેશન કહે છે. એ જોવું જરૂરી છે. બાકી તમને વાઇલ્ડ લાઈફ ત્યાં ઘણા છે બધા, કેન્યા, મસાઈ મારામાં, નેરોબીની જે લેક નકુરુ પાસે ને બધા, એ ઘણા જોવા મળે સારા, અને નજીકથી જોવા મળે છે. એટલે એ બી એક અનુભવ સરસ છે વાઇલ્ડ લાઈફનો. અત્યારે ઇમેજિન કરીને જ મને થયું કે કેટલું મસ્ત લાગતું હશે એક સામટા આટલા બધા પ્રાણીઓને તમે જોતા જુઓ. એકદમ નજારો બહુ જ, એ તમે આમ જુઓ એટલે તમને એમ લાગે કે
લાખોમાં એનિમલ્સ એક જગ્યાથી બી આમ ભાગે દોડે, તમે ભૂલે ચૂકે તમારે તો પતી જાવ ત્યાં આગળ. ઓહો. હા, એટલે બહુ દૂરથી તમારે જવું પડે, એટલે તમે વિચાર કરો એનું ટોળું કેટલું મોટું હશે. મને મેઝમરાઇઝિંગ હશે અને મેગ્નેટિક હશે Magnetic આખું એકદમ. એનું વિઝ્યુઅલ. હું ઇમેજિન કરું છું, એમાં જ મને મજા આવી ગઈ. બીજું મારે એ પૂછવું છે કે તમે કોઈ મેજર સિટીઝની વાત કરીએ અને આવી રીતના નજારાઓ તો જોઈએ જ છે, પણ ક્યારેક એવું થાય કે એકદમ સિમ્પલ જગ્યાએ પણ આપણને એકદમ ડીપ કનેક્શન અનુભવાય. તો એવું કોઈ થયું છે કે કોઈક પહાડ પર કોઈ એક સિમ્પલ ઝૂંપડી હોય કે કોઈ એકદમ ગામડાની આમ લોન જગ્યા હોય, ગલી હોય, ત્યાં તમને એકદમ આમ ડીપ સેન્સ ઓફ કનેક્શન ફીલ થયું હોય, એવું છે કોઈ જગ્યા? જો કન્ટ્રી સાઈડ તમે જાઓ તો સ્વિટ્ઝરલેન્ડ બાજુ ઘણું બધું છે. તમે યુરોપમાં નાની નાની બધી કન્ટ્રીઝ છે ને, ત્યાં આગળ ઘણું બધું, સ્લોવકિયા ને બધી સરસ જગ્યાઓ છે જવા માટે. ત્યાં અમેઝિંગ તમને આ બધું જોવા મળે. પછીથી તમારે બર્ફીલા બરફમાં જોવો તો ઓસ્ટ્રિયા છે, સ્વિટ્ઝરલેન્ડ છે, એ બધું જાઓ તો તમે સરસ જોવા મળે. સાલ્ઝબર્ગ ને બધું છે ત્યાં આગળ. પછી તમે નાની ગલીઓની જો વાત કરો છો ને, તો ઇટલીમાં બહુ એવું છે. ત્યાં આગળ નાના નાના એવું કહેવાય કે સ્મોલ ટાઉન્સ, તો તમે જઈ શકો એક ગલીમાંથી બીજી ગલીમાં. અને એનું બી સરસ છે, એ બી ચામ છે. એક આખું બહુ જૂનું છે એ લોકોનું, પણ બહુ જ વ્યવસ્થિત છે અને તમને મજા આવે જવાનું. અને હવે એ કે આટલી બધી જગ્યાની આપણે વાત કરી, વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરીઝની અમુક વાત કરી કે એવા દ્રશ્યો જોયા છે, દરિયા કિનારો થઈ ગયો, પહાડો થઈ ગયા, કન્ટ્રી સાઈડ થઈ ગઈ. આ બધા જ જગ્યાઓમાંથી, દુનિયામાં જેટલી જગ્યાઓ તમે જોઈ છે, એમાંથી તમારા મુજબ એવી કઈ જગ્યા છે જે સૌથી જીવંત છે? તમે જાપાન જાઓ. અચ્છા. જાપાનમાં આટલું પોપ્યુલેશન છે પણ ડિસિપ્લિન છે એકદમ. તે લોકો એક સ્ટ્રેટ લાઇનમાં જ ટ્રાવેલ કરે અને કોઈ ઉતાવળ નહીં. વેરી પોલાઇટ અને કર્ટિયસ. એ લોકો બહુ જ સારી રીતે વાત કરે અને કોઈ ખોટું કામ નથી કરતા. એમના એરપોર્ટ તમે જુઓ, બહુ સરસ છે. અને ટ્રેન જુઓ તો એટલું સરસ રીતે એ લોકોની મુસાફરી થતી હોય છે. એમના એરપોર્ટ જે છે, એમનું કહેવાય છે કે આજ સુધી એમના કન્વેયર બેલ્ટ ઉપર કોઈ બેગ મિસિંગ નથી થઈ. એનો રેકોર્ડ છે આજ સુધીનો, જ્યારથી એના એરપોર્ટ્સ બન્યા છે ત્યારથી. એટલે તમારી બેગ ક્યારેય ખોવાય નહીં. અને કોઈની બેગ બી ડેમેજ નથી સાંભળ્યું આજ સુધી. ઇવન પબ્લિક ટ્રાન્સપોર્ટ. હા, પબ્લિક ટ્રાન્સપોર્ટ બી એટલું સરસ છે, સરળ છે પાછું. તમને કદાચ લેંગ્વેજનો ઇશ્યુ આવે, પણ હવે તો ગૂગલ એપમાં બધું તમને લેંગ્વેજ ટ્રાન્સલેટર મળી જાય છે અને તમને કોઈ તકલીફ નથી પડતી ત્યાં આગળ. એટલે એક એવું શહેર છે ટોક્યો, આટલું પોપ્યુલેટેડ છે, પણ તમને એમ લાગે અને જવું જોઈએ ત્યાં આગળ. એવી જગ્યા જાઓ તમને ખબર પડે કે આ લોકો આટલું પબ્લિક રહે છે ત્યાં આગળ, પોપ્યુલેટેડ છે, તમે કેવી રીતે રહ્યો છો. અને અહીંયા આપણે જુઓ, પણ એનું કમ્પેરિઝન ત્યાંનું કરો તો એ મજા આવે જોવાનું. ભીડ ના લાગે. ભીડ ના લાગે, આટલું પબ્લિક છે તો બી. વાહ. એ તો એક જ લાઈનમાં, સિંગલ લાઈનમાં જાય, કોઈ બાજુમાં ઊભું જ ના હોય. એ તો અહીંયા જો ફોલો થઈ જાય ઇન્ડિયામાં તો આપણે ઉદ્ધાર થઈ જાય. ઉદ્ધાર થઈ જાય, સાચી વાત. બીજી કે દરેક શહેરની વાતો કરીએ તો દરેક શહેરની એક જગ્યા હશે. આપણે અહીંયા આગળ લો ગાર્ડન છે કે શહેરનું માર્કેટ છે, તો દરેક શહેરનું એક અલગ માર્કેટ હશે અને અથવા મોલ બી હોઈ શકે છે. તો એવું કોઈક આવું લેવડ દેવડનું મોલ કે માર્કેટ છે જે તમને યાદ છે વર્લ્ડના, કે જે બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે ને જોવું જોઈએ? હા, એ મેં તમને કીધું કે સ્પાઇસ માર્કેટ છે ઇસ્તાનબુલનું. ત્યાં તમે જાઓ એટલે તમને એક અલગ ફીલ ને અલગ ટેસ્ટ ને ઓરોમા બી આવે છે. કારણ કે ત્યાં જે સ્પાઇસીસ વેચે છે ને એ ખુલ્લામાં છે. જે આપણે જૂના જમાનામાં જોઈએ પેલા કોથળામાં બધા સ્પાઇસીસ ભરતા હતા ને, એ રીતનું ત્યાં મોલ છે, પણ કવર્ડ છે આખું. તમે અંદર જાઓ એટલે તમને એનું ફીલ, એની સ્મેલ, એની અરોમા આવ્યા જ કરે. એ બહુ જ સરસ છે. અને ઇન્ડિયન્સને તો સ્પાઇસીસ ગમે. એ તો બહુ ગમે ત્યાં, બધા લોકો લઈને આવે ત્યાંથી તો.
એટલે એવું બની શકે કે જો ક્યારેક ઇન્ડિયન્સ ટર્કીમાં હોય તો ત્યાં ભેગા થઈ એટલે શકે. ટર્કી એકચ્યુઅલી યુરેશિયા જેવું કહેવાય, ઇસ્તાનબુલ. કોન્સ્ટન્ટિનોપલનું નામ તમે સાંભળ્યું છે, ભણ્યા છો ત્યારે. એટલે એ કોન્સ્ટન્ટિનોપલ એ જ ઇસ્તાનબુલ છે. હા, એટલે કનેક્ટિંગ ઈસ્ટ વર્સિસ વેસ્ટ યસ. એ બ્રિજ છે ત્યાં. હા. અને ત્યાં બી હિસ્ટોરિકલ ઘણું છે ટર્કીમાં જોવા જેવું. અચ્છા, હા. તો બિલકુલ એક્સપ્લોર કરીશું. પણ હાલ એવું થાય કે આ બધી આપણે લેન્ડ ટ્રાવેલની વાત કરી, પણ ક્રૂઝ એક આખું હા. અલગ વસ્તુ છે. તો ક્રૂઝ ટ્રાવેલ તમારા કોઈ એવો એક્સપિરિયન્સ તમે શેર કરી શકો કે હાઉ ઇઝ ઇટ ડિફરન્ટ ફ્રોમ લેન્ડ ટ્રાવેલ? ક્રૂઝ એક સમૂહમાં ટ્રાવેલ કરે છે. દરેક દેશના લોકો સાથે મળીને એક જ જહાજમાં ટ્રાવેલ કરે છે. એક સમૂહ ટ્રાવેલિંગ છે આખું. જ્યારથી જે દિવસે ચાલુ કરે ટ્રાવેલિંગ કરવાનું ક્રૂઝિંગનું, પતે ત્યાં સુધી બધા સાથે જ હોય છે. કેટલી બધી નેશનાલિટીઝના લોકો હોય છે અંદર, અને દરેક નેશનાલિટીના લોકો, કોઈને બી તકલીફ નથી. મેં સાંભળી આજ સુધી, મેં ઘણી બધી ક્રૂઝિસ કરી છે. અલાસ્કાની કરી, હુટિગન ક્રૂઝ કરી છે, લિબ્રા, સ્ટાર ક્રૂઝ, વર્ગો, આ તે બધી ઘણી બધી ક્રૂઝિસ મેં કરી છે. આ બધી ક્રૂઝમાં મેં માર્ક કર્યું કે એટલા બધા દેશના લોકો આવે છે. એ લોકોનો ખાવા પીવાનું બી એમનું લોકલ મળી રહે છે ત્યાં આગળ. લોકલ ફૂડ બને છે એમના માટે. એટલા બધા ટાઈપના અલગ અલગ રેસ્ટોરન્ટ્સ હોય છે. અને જીવંત એટલે હોય છે કે ત્યાં આગળ ક્રૂઝની અંદર એટલી બધી એક્ટિવિટીઝ હોય છે. એન્ટરટેનમેન્ટ હોય છે, કસિનો હોય છે, ડ્રામાસ હોય છે. તમારું ઇન્વોલ્વમેન્ટ કરાવડાવે છે લોકો અંદર, કે તમે આમાં પાર્ટ લો, તમે આ કરો, કરાઓકે કરો, સ્ટેજ પર જાઓ, આ કરો બધું. એટલે તમને બિઝી રાખે છે લોકો. હવે તમે નિરાશ થઈને બેસી રહો એનો કોઈ મતલબ નથી, પણ તમે આ બધું આખી ક્રૂઝ લાઇનર છે એ 7, 8, 13 માળની બધી હોય છે અલગ અલગ. એમાં તમે જાઓ, જુઓ, બધું લોકોને મળો. એમાં ફૂડ એન્ડ વાઇન બધું જ હોય છે, અને બધું અનલિમિટેડ હોય છે. એના અલગ અલગ ટાઈપના ક્રૂઝના હોય છે. રૂમ્સ હોય છે, ઇનસાઇડ રૂમ, આઉટસાઇડ રૂમ, વિન્ડો રૂમ, બાલ્કની રૂમ. એટલે તમે ઇવન દરિયામાં બહાર બાલ્કનીમાં, તમારા કેબિનમાં બહાર બાલ્કનીમાં બી ઊભા હોય તો તમે જોઈ શકો છો. બીજું કે તમે ક્રૂઝિંગ કરતા હોય ત્યારે તમે દરિયાઈ મુસાફરી કરો છો કે ત્યારે તમને વેલ્સ જોવા મળે, ડોલ્ફિન જોવા મળે, બધું અલગ, સી લાયન્સ, એટલે બધા અલગ અલગ ટાઈપના બધા તમને અનુભવ થાય છે બધું જોવાનું. પછીથી તમે ક્રૂઝ હોય છે, દરેક એક પોર્ટ ઉપરથી ચાલુ થાય, બીજા પોર્ટ પર જાય, એટલે એને પોર્ટ ઓફ કોલ કહે. એટલે એ ત્યાં આગળ લંગારે. એટલે સવારથી સાંજનું તમારે એક્સકર્શન ટ્રીપ હોય. એટલે તમે ડે ટાઈમમાં તમે એ જગ્યાને તમે નિહાળી, જોઈ, ફરીને આવી શકો પાછા રાતના ફરી ક્રૂઝમાં સુવા. એટલે એના માટે બી એ લોકો અરેન્જમેન્ટ કરતા હોય છે. તમને લઈ જાય, તમે એનું બુકિંગ કર્યું હોય એટલે તમને એ સ્થળમાં બધે ફેરવી જાય, લઈ જાય, બધું કરાવે એક્ટિવિટીઝ. અને પછી તમે પાછા આવો, પછી બીજા પોર્ટ ઉપર જાય, ત્યાંનું તમને બતાવે. તમે ના જવું હોય તો તમે તમારી જાતે બી એક્સપ્લોર કરી શકો છો. જરૂરી નથી કે તમે એ ટૂર લો જ. ઘણા લોકો ટૂર લેતા હોય, ઘણા ટૂર ના બી લેતા હોય, પોતાની જાતે ફરવા માંગતા હોય. એટલે આ એક અનુભવ અલગ ટાઈપનો છે. કારણ કે શું છે કે એ ક્રૂઝ છે ને, એક કન્ટ્રીથી બીજી કન્ટ્રી જતી હોય છે, અથવા એક સિટી બીજા પોર્ટ પરથી ત્રીજા પોર્ટથી ચોથા પોર્ટ, દરેક પોર્ટ કવર કરતું હોય છે. એટલે એક એનો અનુભવ બહુ સરસ હોય છે. હું એ જ વિચારતી હતી કે લેન્ડ ટ્રાવેલ કરતાં ક્રૂઝનો જે ડિફરન્સ હશે એ હશે કે તમે અહીંયા આગળ સતત જગ્યાઓ બદલાતી રહે જેમ જેમ ટ્રાવેલ કરતા હતા હોય એમ, અને પેલું બધું જ એક જ જગ્યાએ હોય એવું હું માનતી હતી. પણ આ પોર્ટ ઓફ કોલ વાળી વાત જે તમે કીધી કે અલગ જગ્યાએ જ્યાં લંગરે ત્યાં આગળ તમને એ એક્સપિરિયન્સ પણ મળી જશે. અને બીજું ક્રૂઝ ઉપર તો શું સ્વિમિંગ પુલના તે બધી જ એક્ટિવિટીઝ હોય છે, ગેમિંગનું હોય છે. એટલે તમને બહુ જ મજા આવે. તમે એવું લાગે કે તમે એક જ ફરતા જાઓ છો અને જોતા જાઓ છો. અને કોઈ ખાવા પીવાની કોઈ તકલીફ, બધું જ મળે. જૈન ફૂડ આપે છે, વેજીટેરિયન ફૂડ બી આપે છે. એ તમારે લખાઈ દેવાનું એટલે તમને એકોર્ડિંગલી તમને, અને એના દરેક રેસ્ટોરન્ટમાં તમને એ રીતનું ફૂડ બી હોય છે. એવી કોઈ પોર્ટ ઓફ કોલ કર્યો હોય જે જગ્યાએ, ત્યાં આગળ કોઈ નવી જગ્યા જે તમને ખબર નથી, તમે પોતે એને એક્સપ્લોર નહોતા કરવાના, આ તો આવ્યું એટલે થઈ ગયું, અને એ તમે કર્યું હોય ને તમને સરપ્રાઇઝિંગ લાગ્યું હોય, એવો કોઈ એક્સપિરિયન્સ છે? આમ નોર્મલી કેવું હોય કે કોઈ બી ક્રૂઝ લાઇન જતી હોય તો એની આઇટિનરી ફિક્સ હોય. અચ્છા.
કે આ પોર્ટ ઓફ કોલ પછી આ એ જો- પોર્ટ ઓફ કોલ પછી આ પોર્ટ ઓફ કોલ, એ છેલ્લા પોર્ટ ઓફ કોલથી પછી પાછી આવે. હવે દરેક તમારું આઇટિનરી ફિક્સ જ હોય એટલે દરેક પોર્ટ ઓફ કોલ પર તમારે શું જોવાનું છે, તમારે શું એક્ટિવિટી છે, એનું એક્સકર્શન ટ્રીપ, ડે ટ્રીપ કે શું છે એ લોકો પહેલેથી તમને મોકલી દે છે ડિટેલ્સ. એ તમે બુક કરવું પડે. એટલે એ લોકો તમારું જવા આવવાનું ટ્રાન્સપોર્ટેશનનું અરેન્જમેન્ટ બી કરે ક્રૂઝ પરથી. એટલે એ તમને ઇન્ફોર્મેશન પહેલેથી શેર થઈ જાય એટલે તમારા માટે બહુ આરામદાયક થઈ જાય કે ભાઈ આ વસ્તુ જોવા જવું છે કે નથી જવું, તમારા ઇન્ટરેસ્ટ શું છે. કારણ કે 3 થી 4 વસ્તુનો ઓપ્શન હોય છે જોવાનું દરેક પોર્ટ ઓફ કોલ પર. એટલે તમે નક્કી કરો કે તમારે શું કરવું છે એક્ટિવિટી. હવે વેલ વોચિંગ કરવું હોય, હવે અલાસ્કાની ટૂરમાં અમે ગયેલા તો અમે ત્યાં પોર્ટ ઓફ કોલ પર ગયા તો પહેલેથી બુક કર્યું ભાઈ અમારે વેલ વોચિંગ કરવા જવું છે. તો એ વેલ વોચિંગ તો બહુ નસીબની વસ્તુ છે. તો એ પછીથી પોર્ટ ઓફ કોલ પર ઉતરીને પછીથી બોટમાં જઈને અમે વેલ વોચિંગ કરવા બી ગયા. પછી ગ્લેશિયર્સ જોવા ગયા અમે અલગથી પોર્ટ ઓફ કોલ પર જઈને. એટલે તમને એ બી એક અનુભવ છે. એમાં પાછું અમને હેલિકોપ્ટરમાં અમે બુક કર્યું, તમે હેલિકોપ્ટરમાં જોવા ગયા, ક્રૂઝ ઉપરથી લેન્ડ ઉપર આવી પોર્ટ ઓફ કોલ પરથી હેલિકોપ્ટરમાં બેસીને એ જોવા ગયા. એટલે એક બીજો અનુભવ છે. અને આટલા બધા ટ્રાવેલ દરમિયાન એક એ હશે ને કે આટલા બધા લોકો પણ મળ્યા હશે. હા, દરેક તમને દરેક નેશનાલિટીના, દરેક કન્ટ્રીના લોકો મળે, તમારે મુલાકાત થાય, ફ્રેન્ડશિપ થાય, ઓળખાણ થાય. કોઈ જમવાના ટેબલ પર સાથે બેઠવું હોય, અથવા તમે ફ્રેન્ડશિપ થઈ ગયો તો એકબીજાની સાથે બેસો જમવાના ટેબલ પર ત્યારે, અથવા કોઈ પ્રોગ્રામ, કોઈ શો જોવા સાથે જાઓ. કોઈ કસિનો છે તો કસિનોમાં ગયા રમવા, કોઈ ડ્રામા છે, કોઈ થિયેટર છે, કોઈ ગેમિંગ એક્ટિવિટી છે. એવું કોઈ એક્સપિરિયન્સ થયો છે તમારો અથવા કોઈ પરિચય થયો છે એવા વ્યક્તિ જોડે કે જે તમને હજુ યાદ છે અને હજી તમે કદાચ એમની જોડે ફ્રેન્ડ્સ હો એવું? હા, મારે કેનેડા અને અમેરિકાના લોકો સાથે હજુ બી કોન્ટેક્ટમાં છું. એ લોકો સાથે હું જ્યારે મેં અલાસ્કાની ક્રૂઝ કરેલી તો હજુ બી આજની તારીખમાં એ લોકો જ્યારે ઇન્ડિયા આવે છે તો અહીંયા મને મળે છે. એ લોકો બી મને ઇન્વાઇટ કરે છે કે તમે અમારે ત્યાં આવો. એ લોકો ઘણા લોકો અમેરિકા અને કેનેડામાં રહેતા લોકો બી ફર્સ્ટ ટાઈમ ક્રૂઝ કરી હોય છે. એટલે એક સારી ઓળખાણ થઈ જાય છે લોકો સાથે. બિલકુલ. અને આપણે આટલી બધી તમારા જેટલા બી અત્યાર સુધીના ટ્રાવેલ્સ છે એની ઓલમોસ્ટ વાત કરી. કદાચ હજી કોઈ હોય તો તમે શેર કરવા માંગો તો કરી જ શકો છો. હું તો એવું કહું કે તમે જ્યારે ટ્રાવેલ કરો છો ને ત્યારે તમે ટ્રાન્સફોર્મેશન થાય છે તમારું. કારણ કે યુ આર ટ્રાવેલિંગ ફ્રોમ વન પ્લેસ ટુ અનધર પ્લેસ, યુ આર ટ્રાન્સફોર્મિંગ યોર સેલ્ફ ટુ અધર પ્લેસ. એ બહુ જરૂરી છે. એટલે જ્યારે તમે ટ્રાન્સફોર્મ થાવ છો કે જેમ કે કહીએ કે કોઈ ગામડામાં રહેતી વ્યક્તિ શહેરમાં આવે છે તો એને શહેરમાં જોવાની કેવી મજા આવે છે. બધી ઉથલ પાથલ થતી હોય છે, ક્રિએટિવિટી, એને આમ લાગે છે કે અહીંયા બહુ લાઇવલી છે, કે લોકો બહુ છે અહીંયા કરે, આમ વાતો કરે, તેમ વાતો કરે, જાણવા શીખવા ઘણું બધું જોવા મળે. એટલે ટ્રાવેલિંગમાં બી એવું છે કે જ્યારે તમે ટ્રાવેલ કરો એટલે તમને કંઈક બીજું જ જોવા મળે. અને ખાસ કરીને જ્યારે તમે કોઈ હિસ્ટોરિકલ પ્લેસીસમાં કોઈ જાઓ તમે અને જુઓ એટલે તમને લાગે કે એ વખતનું હિસ્ટોરિકલ વસ્તુ જે બની છે, જે જગ્યાઓ છે, એનું આજના પ્રેઝન્ટ ડેમાં એનું કઈ રીતનું એનું ઇમ્પોર્ટન્સ આવ્યું છે એ બી તમને સમજ પડે. અને ઘણી વખત શું છે કેટલું જૂનું હોય છે ને લોકો એ જ પરંપરા ચાલુ રાખતા હોય છે ને એ રીતે જ આગળ વધતા હોય જિંદગીમાં. એવું કોઈ એક્સપિરિયન્સ છે કે જ્યારે તમને એવું રિયલાઇઝ થયું હોય કે ઓનલી બિકોઝ યુ ટ્રાવેલ, તમે પ્રવાસ કર્યો છે એના કારણે જ તમારામાં હવે આ બદલાવ આવ્યો છે એક વ્યક્તિ તરીકે, અને એના માટે તમે ગ્રેટફુલ હોવ, તો એ તમે શેર કરો? હું તો કહું છું હજુ ટ્રાવેલિંગ જરૂરી છે. અરે કારણ કે આ તો નેવર એન્ડિંગ સ્ટોરી છે. હા, બિલકુલ. અને ઘણી વખત એવું થાય તમે એક જગ્યા પર ગયા હોય ને તો બી 2-5 વર્ષ 10 વર્ષ પછી જાઓ તો ચેન્જ થઈ ગયું હોય છે. એટલે તમને એમ લાગે કે અચ્છા આ આવું હતું, હવે આવું થઈ ગયું. એટલે એનું કંઈક અલગ જ ઇમ્પોર્ટન્સ થઈ જાય છે જગ્યાનું એ વખતે. હું સ્કોટલેન્ડ બી ગયેલો છું તો ત્યાં વિસ્કી ટ્રેલ કહે છે લોકો. હા, એટલે આ બધી જે ફેમસ વિસ્કીઓ બધી છે તો તમને એ રૂટ પર બી લઈ જાય. પછી ઓસ્ટ્રેલિયા ગયો તો ત્યાં વાઇનરીઝ છે બધી, સાઉથ આફ્રિકામાં છે ત્યાં બી ગયેલો, ઇટલીમાં બી ગયો. તો એ બધી
એ લોકોની જે વાઇનરી છે એ કેવી રીતે બનાવે છે આખી વાઇન, આખું એ બધું મેં નિહાળ્યું કે ભાઈ દ્રાક્ષ તોડીને છેલ્લે શું કરે છે, વાઇન બોટલના કોર્કનું એ ઝાડ બતાવ્યું મને કે અહીંયાથી આ ઝાડ લઈને આવી રીતે બને છે આ કોર્ક. એટલે આખી એની પ્રોસેસ તમે જુઓ, બધું મજા આવે તમને એ બધું જોવાનું. એટલે દરેક વખત કંઈક નવું જ મળે. ચીઝ કઈ રીતે બને છે એ જોવા મળે. સ્વિટ્ઝરલેન્ડમાં ગયો તો એ લોકો ચોકલેટ્સ બનાવે છે નેસ્લે કંપનીનું, એ જોવા મળ્યું. એટલે એ તમને એક અનુભવ થાય. એટલે બધું અલગ અલગ, આ તો જે જોવામાં અલગ જ લાગે, બધું નવું નવું જ લાગે. એટલે ઇટ્સ અ નેવર એન્ડિંગ સ્ટોરી. પણ એટલે મુકામ તો ના જ મુકાય છેલ્લે ત્યાં, પણ કીપ ટ્રાવેલિંગ. બિલકુલ. જ્યાં સુધી તમારામાં શારીરિક તાકાત છે, સારી રીતે સારું છે અને થોડો ઘણા પૈસો બી છે તો દુનિયા ફરો. વાહ, બહુ જ સરસ નોટ. કારણ કે હું તો એવું કહું કે તમે ભલે ભારતમાં ફરો, પરદેશમાં ફરો. ભારતમાં તો તમે ગમે ત્યારે ફરી શકશો, પણ જ્યાં સુધી તમે ફિઝિકલી અને ફાઇનાન્શિયલી સારું છે તમને, તો પરદેશ ફરો. કારણ કે એમાં શું છે કે પાછળથી વિઝા રેસ્ટ્રિક્શન્સ, કઈ કન્ટ્રીના શું ઇક્વેશન્સ બેસે છે એ ખબર નથી તમને. તમે જઈ શકો છો, નથી જઈ શકતા. એટલે જ્યાં સુધી તમે આમ ફિટ હોય, તમારું ફિઝિકલ સારું હોય, હેલ્થ સારી હોય, તો બહાર ફરી આવો, જોઈ આવો. પછી અહીંયા તો છે જ તમારે ફરવાનું બધું. બિલકુલ. તો આ બહુ જ સરસ પોઝિટિવ નોટ છે. પણ બિફોર એન્ડિંગ અમારે એક રેપિડ ફાયર રાઉન્ડ રમવો છે તમારી જોડે, બિકોઝ ફટાફટ તમે અમને ઇન્ફોર્મેશન આપી શકો હજી ટ્રાવેલિંગ વિશેની. તો એ શરૂ કરીએ. બેઝિક ફર્સ્ટ જે ટ્રાવેલિંગની વાત છે એટલે આવે જ એ તો પર્વતો કે દરિયાકાંઠો? મને પર્વતો ગમે. ઓકે. એનું કારણ છે કે પર્વતોમાં શું તમારે ફરવાનું ઘણી બધી જગ્યાઓ છે. દરિયાકાંઠે ખાલી તમે રહો, તમારે ઘણા હોય છે બીચ પ્રેમી, પણ એક્ટિવિટી લિમિટેડ હોય છે ત્યાં આગળ. અને કંઈ આખો દિવસ તમે પાણીમાં નથી જઈ શકતા. એટલે 2 કલાક સવારે કે સાંજે 3 કલાક, બીજું તો કોઈ એવું કંઈ એક્ટિવિટી થતી નથી. ને પછીથી તમે સન આવે છે બધું. પહાડોમાં તો શું તમે આજુબાજુ ફરી શકો, જોઈ શકો ને ક્લાઇમ્બિંગ કરી શકો, એના જંગલોમાં જઈ શકો, વેલીમાં જઈ શકો, ઉપર જઈ શકો, બધું તમે કરી શકો એક્ટિવિટી. બિલકુલ. પારંપરિક ગામડાનો રહેવાસ કે પછી સિટી હાઈ રાઈઝ? હું આમ સિટી હાઈ રાઈઝ કહું, કારણ કે એ તમને છે ને કંઈક જાણવા, શીખવા, જોવા, સમજવા માટેનું ઘણી જગ્યાઓ છે એમાં. ગામડામાં તમે રહો તો તમને આમ શાંત વાતાવરણ મળે, પણ તમારું શું છે કે બાઉન્ડ્રી લિમિટેડ થઈ જાય વિચારવાની. સિટીમાં અવારનવાર કંઈક ને કંઈક થયા જ કરતું હોય, એટલે તમને આમ ઉત્સુકતા રહે જ, અને કંઈક જુઓ, કંઈક નવીનતમ જ લાગે દરેક વખતે. બિલકુલ. વિકસે તમારું મગજ. રાઈટ. ટ્રાવેલિંગ સોલો કરવું જોઈએ કે ગ્રુપ સાથે કરવું જોઈએ તમારા મુજબ? હું વિચારું ત્યાં સુધી સોલો કરવું જોઈએ. અરે વાહ. એનું રીઝન છે કે ગ્રુપમાં કેવું થાય છે કે જ્યારે લોકો ગ્રુપમાં જાય છે ને, તો એ લોકો પહેલેથી બ્લોક માઇન્ડ થઈ જાય છે કે મારે આ જ જોવું છે, આ જ ખાવું છે, હું આટલું જ ચાલીશ, આટલું જ જઈશ. હવે લાઇટ માઇન્ડેડ પીપલ હોય તમારી સાથે ટ્રાવેલિંગમાં તમારા જેવા, તો તમે 10 જગ્યા જઈ શકો. ઇન્ડિવિજ્યુઅલ તમે ટ્રાવેલ કરો તો તમારી પાસે ફ્રીડમ છે કે તમારે આ જોવા જવું છે, અહીંયા આટલો સમય આપવો છે, અહીં જવું છે તો આટલો સમય આપવો છે. એટલે હું નોર્મલી એવું બિલીવ કરું કે તમે ઇન્ડિવિજ્યુઅલ જાઓ, અથવા તમારી સાથે લાઇટ માઇન્ડેડ પીપલ હોય, 1-2 ફેમિલી જે તમે કાયમ માટે નજીક હોય ને એ લોકોને તમારા જેવો ટેસ્ટ હોય કે તમારો એમના જેવો ટેસ્ટ હોય, તો સાથે ટ્રાવેલ કરો તો તમને સમય તમે આપી શકો જોવા માટે, એ જગ્યા તમે નિહાળી શકો સરખી રીતે. ગ્રુપમાં શું થાય છે કે ટૂર ઓપરેટર્સ હોય છે, બધા લઈ જતા હોય છે ગ્રુપમાં, પણ એ પછીથી તમારે એની સાથે જ જવું પડે છે, કાફલો સાથે જ ફરે. એમાં કંઈક કોઈકે વહેલું મોડું કર્યું તે વસ્તુ જોવાની બી રહી જાય. ટુ મેની કુક્સ સ્પોઇલ ધ ફીસ્ટ. એ તો બરોબર છે, પણ આમ બહુ બેઝિક વસ્તુ જોવા મળે ગ્રુપમાં. ગ્રુપ આઇટિનરીઝ હોય એ કેવું હોય છે કે જનરલાઇઝ બેઝિક એટ્રેક્શન્સ જ બતાવે. તમારે આઉટ ઓફ ધ વે કહીને કંઈક બીજું જોવું હોય તો એમાં ઇન્ક્લુડેડ ના હોય તો તમે મિસ આઉટ કરો. એટલે તમે સોલો ગયા હોય તો એ તમને બેનિફિટ છે કે તમારા ઇન્ટરેસ્ટની વસ્તુ તમે ત્યાં વધારે સમય આપી શકો, એ જગ્યા પર તમે જઈ શકો, એ લોકો લઈ ના જતા હોય તો. આ બેનિફિટ છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે તમે જઈ શકો એમ. સ્ટ્રીટ ફૂડ પસંદ કરો કે ફાઇન ડાઇન?
સ્ટ્રીટ ફૂડ ને ફાઇન ડાઇનિંગ છે ને એક એવું છે કે વ્યક્તિગત વસ્તુ છે. હમ. આમ તો લોકલ ફૂડ ખાઓ ને તો સ્ટ્રીટ ફૂડ ખાવું જોઈએ, હા. કારણ કે એની મજા, એનો ટેસ્ટ અલગ છે. ફાઇન ડાઇનિંગ તો તમને દુનિયામાં બધે મળી રહેશે. હા, અમુક ફાઇન ડાઇનિંગ હોય છે અમુક કન્ટ્રીનું, જેમ મેં તમને કીધું મિશેલિન સ્ટાર રેસ્ટોરન્ટ્સ હોય છે, એ અમુક રિજિયનની અમુક ટેસ્ટ પ્રમાણે એ લોકોની ડિશિસ હોય છે ત્યાંની. પણ સ્ટ્રીટ ફૂડમાં એટલો બેનિફિટ છે કે તમને અલગ અલગ જાતનું જોવા મળે, તમે સાંભળ્યું એ વસ્તુ ખાવા મળે. કારણ કે ફાઇન ડાઇનિંગમાં તમને બધી જ વસ્તુ નથી મળતી ખાવા. પેલું ત્યાંનું લોકલ તમે ચાખો હરતા ફરતા, એવું છે. એ ચોક્કસ તમને મળે. ક્રૂઝ લાઇનર કે રોડ ટ્રીપ? હું આમ પ્રિફર કરું રોડ ટ્રીપ. એનું એક રીઝન એ છે કે રોડ ટ્રીપમાં છે ને તમને તમારું ઈચ્છા થાય ને ત્યારે તમે ઊભા રહ્યા, ઈચ્છા થયા ત્યાં તમે ટર્ન માર લીધો, ઈચ્છા થયું તમે એટલો સમય ત્યાં પસાર કર્યો, ઈચ્છા થયું તો તમે તમારી આઇટનરી બદલી નાખી. ક્રૂઝ લાઇનર એક સેટ આઇટનરી છે, એટલે તમારે એને જ ફોલો કરવું પડે. હા, ચોક્કસ. સનરાઈઝ ઇન આલ્પ્સ ઓર સનસેટ ઇન સેન્ટરોની? આલ્પ્સ. આલ્પ્સ. મોસ્ટ ટુરિસ્ટ ફ્રેન્ડલી કન્ટ્રી કયું છે? મોસ્ટ ટુરિસ્ટ ફ્રેન્ડલી કન્ટ્રી તો ઘણી બધી છે, પણ આમ તો જાપાન વધારે છે, કારણ કે એ લોકો બહુ જ આમ વિવેકવાળા છે, એટલે તમને આમ એવું એમનો એટીટ્યુડ જો કશું નથી. વેલકમ, ફ્રેન્ડલી. દે આર વેરી વોર્મ એન્ડ ફ્રેન્ડલી. એવો કયો દેશ છે જ્યાં તમે વારંવાર જવા માંગો છો? એવો દેશ તો હવે એમ લાગે કે હવે 2-3 વખત જઈ આવ્યા હોય ને દેશ કવર થઈ ગયો હોય તો ફરી ત્યાં નથી બીજો નવો એક્સપ્લોર કરીએ. હું એવું પ્રિફર કરું. મેં ટ્રીપો ઘણી બધી હોય, પણ સ્કેન્ડિનેવિયન કન્ટ્રીઝ છે ને એ બહુ સરસ છે. બીજું તમે ન્યૂઝીલેન્ડ જાઓ, એ બહુ સરસ જગ્યા છે. ન્યૂઝીલેન્ડ ઇઝ રિયલી વેરી ફ્રેન્ડલી ઓલ્સો, અને એ જાપાનની તુલનામાં આવે. ત્યાં આગળ તમને લોકો બી બહુ સરસ છે, ડિસિપ્લિન છે, અને ત્યાં એક બહુ અજીબ વસ્તુ મેં જોયેલી કે તમારે રોડ ક્રોસ કરવો છે ને, લગભગ 100-200 મીટર દૂર ગાડી આવતી હોય ને તો એ 100 મીટર પહેલા ગાડી ઊભી રાખશે. તમે જો કેમ ઊભો રહ્યો, એટલે તમને હાથ કરશે કે તમે જાઓ આમ, એટલે આપણા હાથ કરીને આમ જતા રહ્યા. પછીથી આપણે તો ચાલવા મળીએ ને, પેલો ત્યાં જ ઊભો છે ભાઈ ગાડીમાં. એટલે મને ત્યાંના એક લોકલ માણસ મળ્યો, મને કે હવે એને હાથ આમ કરો એટલે ત્યાંથી ચાલુ કરી જશે, નહીં તો ત્યાં જ ઊભો છે ને તમે જતા રહેશો. એટલે આ એક જોવા જેવી વસ્તુ છે ત્યાં આગળ. આ તો નવું લાગે. વેરી નાઇસ એમ. ઓકે, મોસ્ટ અંડરરેટેડ ડેસ્ટિનેશન કયું છે? અંડરરેટેડ ડેસ્ટિનેશન હવે ચોઇસ જોવા જઈએ ને તો ઘણી બધી કન્ટ્રીઝ છે જે લોકો, કારણ કે આમાં ઓપિનિયન ચેન્જ થયા કરે છે. હવે આમાં ઇન્ડિવિજ્યુઅલ એટલે એજ ગ્રુપ ઉપર છે, ફેમિલી ઉપર છે. તમારા મુજબ? હા, એટલે હું એમ કહું કે તમે આમ તો સ્કેન્ડિનેવિયન કન્ટ્રીઝ અંડરરેટેડ છે. યુ ગો ટુ ધોઝ પ્લેસીસ, તમને એનું અલગ જ વાઇબ્સ આવે છે. તમે ફિનલેન્ડ ને બધું જાઓ, મિડનાઇટ સન જુઓ, તો આખી રાત તમને સન મળે, એ લોકોને ડાર્ક કર્ટન્સ મૂકવા પડે સુવા માટે. ત્યાં રોવનેમી છે, ત્યાં સાન્તા ક્લોઝનું છે, એટલે તમને બધું જોવું ગમે. લોકોએ સાંભળ્યું છે પણ જાય તો જોવે રૂબરૂ. ફટાફટ હવે થોડા છેલ્લા પૂછી લો. એવી કોઈ વાનગી છે કે જે તમને ખૂબ જ ગમી છે પણ કદાચ એનું પ્રોનાઉન્સિએશન ના ફાવ્યું હોય અથવા અટપટું હોય અને પહેલી વાર અજીબ લાગ્યું હોય? આમ તો એવું કંઈ છે નહીં, પણ હવે સ્વિટ્ઝરલેન્ડમાં 1-2 વાનગીઓ એવી છે, કારણ કે એના પ્રોનાઉન્સિએશન્સ થોડાક એ રીતના છે, પણ શીખી ગયો હું બોલતા બોલતા. હા, કારણ કે સમય કાઢ્યો ને ત્યાં વધારે. ઓકે, અને ફાઇનલી પ્રવાસનો અર્થ તમારા માટે શું છે?
પ્રવાસનો જ મેં આપને કીધું કે ટ્રાન્સફોર્મેશન. રાઈટ. તમે જેટલું પોતાને ટ્રાન્સફોર્મ કરો, ચેન્જ કરો, એડપ્શન કરો, કારણ કે આજકાલ લોકો ચેન્જ નથી કરતા, એડપ્ટ નથી કરતા નવું નવું, રાઈટ. પોતાનામાં જ વળગીને રહે છે. એટલે થોડુંક ચેન્જ લાવે ને પોતાનામાં, થોડુંક ઢીલાસ કરે હા. તો ઘણું બધું જોવા, શીખવા, જાણવા મળે તમને. અને હું તો એ કહું છું કે જરૂરી છે, ટ્રાવેલ ટ્રાન્સફોર્મ જ કરે તમને. બિલકુલ. સો યા માઇન્ડ ટ્રાવેલ્સ એકચ્યુઅલી. ઘણા લોકો તો શું છે કે માઇન્ડથી ટ્રાવેલ કરો, જ્યારે તમે ફિઝિકલ ટ્રાવેલ કરો અને જુઓ એને ત્યાં આગળ ફોટો પડાવો, ઘણા કહેતા ફોટો પડાવો, પછી તો પોસ્ટકાર્ડ થઈ ગયું, એના કરતાં રૂબરૂ જાઓ ત્યાં. હા. બિલકુલ. જો તમે એ માનસિકતાથી જશો તો જ તમે ટ્રાવેલ કરશો, તમે એઝ અ એન્જોય કરશો, હ્યુમન ગ્રો એક્સપિરિયન્સ કરી કરશો, શકશો. એક્સપ્લોર કરશો. યુ શુડ બી એક્સપ્લોરર. રાઈટ. સો થેન્ક યુ સો મચ. you, ma'am. એકદમ પોઝિટિવ નોટ પર તમે અમને કીધું છે કે લોકો ટ્રાવેલ કરવા માટે પ્રેરિત થયા છે એ, અને આટલી બધી અલગ અલગ જગ્યાઓની માહિતી આપવા માટે, અને ખરેખર મને પર્સનલી ઇન્સ્પાયર કરવા માટે કે હવે મારે આ વર્ષમાં ટ્રાવેલ તો કરવું જ છે. એના માટે થેન્ક યુ સો મચ અમને ઇન્ફોર્મેશન આપવા, અને ફરીથી અમારા શો પર આવવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. ઓકે.